ગણેશ ચતુર્થીની આપ સર્વે ભક્ત મિત્રોને હાર્દિક શુભકામનાઓ। ભગવાન ગણેશની પૂજાને દરેક દુઃખ અને કમનસીબી દૂર કરવા અને સુખ અને સૌભાગ્ય આપનાર માનવામાં આવે છે। ગણપતિની પૂજા માટે ભાદ્રપદ માસના શુક્લ પક્ષની ચતુર્થી સૌથી વધુ શુભ અને ફળદાયી માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે અને તેમના ભક્તો પર ઈચ્છિત આશીર્વાદ આપે છે। આ જ કારણ છે કે આ પવિત્ર તિથિએ લોકો પોતાના ઘર, ઓફિસ અને સોસાયટી વગેરેમાં ગણપતિ બાપાની મૂર્તિની સ્થાપના કરે છે। પરંતુ શું તમે જાણો છો કે ગણપતિની અલગ અલગ મૂર્તિઓનું અલગ અલગ ફળ મળે છે? તો ચાલો જાણીએ ભગવાન ગણેશની વિવિધ પ્રકારની મૂર્તિઓનું ધાર્મિક મહત્ત્વ। અને આ વિડીયોની અંદર તમને એ પણ જાણવા મળશે કે ગણપતિ દાદાની સૂંઢ કઈ દિશામાં હોવી જોઈએ, ગણપતિ દાદાની સ્થાપના કઈ દિશામાં કરવી જોઈએ, એમનું મુખ કઈ દિશામાં હોવું જોઈએ વગેરે જેવી માહિતી તમને આ વિડીયોની અંદર જાણવા મળશે। તો આપ સર્વે વિડીયોને અંત સુધી ચોક્કસથી જોજો અને વિડીયોને લાઈક અને શેર કરજો। અને હા, મંત્રમુગ્ધ સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો આપણે શરૂ કરીએ। ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપ્પાને તમારા ઘરે લાવતા પહેલાં એ વાતનું ધ્યાન રાખો કે મૂર્તિ ખંડિત કે અધૂરી તો નથી ને। ધાર્મિક માન્યતાઓ અનુસાર ગણપતિની મૂર્તિમાં ઉંદર, એકદંત, અંકુશ, એક હાથમાં મોદકનો પ્રસાદ અને બીજા હાથમાં વરમુદ્રા એટલે કે આશીર્વાદ મુદ્રા હોવી જોઈએ। આવી મૂર્તિ શુભ માનવામાં આવે છે। ઘરમાં બેઠેલા ગણપતિની પૂજા ખૂબ જ શુભ માનવામાં આવે છે। તેથી હંમેશા તમારા ઘરમાં સિંહાસન અથવા કોઈ પણ આસન પર બિરાજમાન ગણપતિની મૂર્તિ ખરીદો, એટલે કે બેઠેલા ગણપતિની મૂર્તિ ખરીદો। સનાતન પરંપરામાં ડાબી અને જમણી બાજુ સૂંઢના ગણપતિની મૂર્તિનું પોતાનું આગવું મહત્ત્વ છે। એવું માનવામાં આવે છે કે ગણપતિની મૂર્તિમાં ડાબી બાજુએ સૂંઢ હોય તો તેમાં ચંદ્રનો વાસ હોય છે અને સૂર્ય જમણી બાજુએ સૂંઢ હોય તો સૂર્યનો વાસ હોય છે। એવી ધાર્મિક માન્યતા છે કે ડાબી બાજુની સૂંઢની પ્રતિમાની પૂજા કરવાથી ધન, કરિયર, વેપાર, સંતાન સુખ અને વૈવાહિક સુખ વગેરે સંબંધિત તમામ મનોકામનાઓની પૂર્તિ થાય છે। અને જમણી બાજુએ સૂંઢવાળા ગણપતિને સિદ્ધિ વિનાયક કહેવામાં આવે છે, જેની પૂજા કરવાથી સાધકને શત્રુઓ પર વિજય મળે છે અને તેના જીવન સાથે જોડાયેલા તમામ અવરોધો દૂર થાય છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારા ઘરમાં ગણપતિની મૂર્તિ સ્થાપિત કરતી વખતે દિશાનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે। તો ગણપતિ દાદાની મૂર્તિ સ્થાપિત કરતી વખતે પૂર્વ દિશા અથવા તો ઉત્તર પૂર્વ દિશાની અંદર મૂર્તિનું સ્થાપન કરવું જોઈએ। એમાં ઉત્તર પૂર્વ દિશા ઈશાન કોણીય દિશાનું ખૂબ જ વધારે મહત્ત્વ છે। જે જગ્યાએ ભગવાનની મૂર્તિની સ્થાપના કરો છો તે સ્વચ્છ જગ્યા હોવી જોઈએ। ગણપતિની મૂર્તિ એવી રીતે ઘરમાં ન રાખો કે જેમ તમે ઘરની બહાર જતા હોવ, પરંતુ એવી રીતે રાખો કે તમે ઘરની અંદર જતા હોવ। આવું કરતી વખતે પણ ધ્યાનમાં રાખો કે તેઓ પાછળ જોતા નથી। જો તમે એવી જગ્યાએ હો કે જ્યાં ગણપતિની મૂર્તિ ઉપલબ્ધ નથી, તો તમે તમારા ઘરમાં સોપારીને ગણેશ બનાવી અને તેની પૂજા કરી શકો છો અને શુભ ફળની પ્રાપ્તિ કરી શકો છો। માત્ર આપણી ભાવના શુદ્ધ હોવી ખૂબ જ જરૂરી છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર ગણપતિની મૂર્તિ તમામ પ્રકારના વાસ્તુ દોષોને દૂર કરનારી માનવામાં આવે છે। વાસ્તુ અનુસાર ઘરના મુખ્ય દ્વારની આગળ અને જમણી બાજુએ ગણપતિજીની મૂર્તિ લગાડવાથી ઘર સંબંધિત તમામ પ્રકારના દોષો દૂર થાય છે અને સુખ સમૃદ્ધિનો વાસ રહે છે। અને હા, ગણપતિ દાદાની મૂર્તિ સ્થાપના વખતે ગણપતિ દાદાનું મુખ પશ્ચિમ દિશામાં રાખવાનું ભૂલતા નહીં।
બોલો શ્રી ગણપતિ દાદાની જય. ભક્ત મિત્રો, આપ સર્વે મારો આ વિડીયો અંત સુધી જોયો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો ઉપરાંત ગણપતિ દાદાના રમૂજી થાળ અને રમૂજી નારા પણ આ ચેનલ પર મૂકવામાં આવેલા છે અને શોર્ટ વિડીયો પણ મૂકવામાં આવેલા છે કે જેની અંદર આપ સર્વેને 2024નો સ્થાપનાનો સમય, મુહૂર્ત વગેરે જેવી માહિતીઓ મળી રહેશે. ખૂબ ખૂબ આભાર. તો ફરીથી બોલીએ ઓમ ગણેશાય નમઃ. ધન્યવાદ ભક્ત મિત્રો. જો આપ લોકોને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.